ખેડૂત મિત્રો, કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારો એવો ઉછાળો અત્યારે જોવા મળી રહ્યો છે. આજે તારીખ 8/12/2025ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ ધ્રાંગધ્રા 1501, ધંધુકા 1441, મોરબી 1541, ધ્રોલ 1477, હારીજ 1500, જેતપુર 1551, સાવરકુંડલા 1530, જામજોધપુર 1560, ઉનાવા 1540, રાજકોટ 1548. રાજકોટ ખાતે 23,000 મણ જેટલી કપાસની આવક આજે જોવા મળી હતી. અત્યારે 1:20 આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો માર્ચ 2026નો 0.25 જેટલો વધીને 64.18 અને NCDEX ઉપરનો કોકુડકલ. કપાસિયા ખોળનો ડિસેમ્બર 2025નો વાયદો 37 રૂપિયા જેટલો વધીને 2997 અને જાન્યુઆરી 2026નો વાયદો 37 રૂપિયા જેટલો વધીને 2950ની આસપાસ ચાલી રહ્યો છે. કપાસિયા ખોળનો જે 60 કિલોનો કોથળો આવે છે તેનો ભાવ ખેડૂત મિત્રો અલગ અલગ મિલ પ્રમાણે 1800 થી 1850 અને 1900 સુધી 60 કિલોનો કપાસિયા ખોળનો કોથળો આવે છે તેનો ભાવ છે તે આજની તારીખે જોવા મળી રહ્યો છે. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારી એવી રિકવરી વાયદા બજાર અને હાજર બજારમાં જોવા મળે તો ખૂબ સારામાં સારો ઉછાળો કપાસના ભાવમાં આવી શકે. ખેડૂત મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઉત્પાદનના આંકડાઓ છે તે ભલે ઊંચા બતાવવામાં આવેલા હોય, પરંતુ આ વર્ષે ખેડૂત મિત્રોને ખ્યાલ છે કે પંજાબમાં અતિવૃષ્ટિ થઈ, તેને કારણે અનેક ખેતી પાકોને નુકસાન થયું અને ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો. માવઠાને લીધે કપાસના પાકમાં ધારેલું ઉત્પાદન નહીં આવે અને અધૂરામાં પૂરું કે જે ખેડૂત મિત્રોનો સારો કપાસ હતો તેવા મોટાભાગના કપાસના ખેતરોમાં વ્યાપક રીતે ગુલાબી ઈયળનું નુકસાન છે તે જોવા મળશે. આ બધા જ કારણોને લીધે કપાસનું ઉત્પાદન ધાર્યું નહીં આવે તેવું અત્યારે આપણને આ બધા કારણોને જોતા દેખાઈ રહ્યું છે. ખેડૂત મિત્રો, તમારા વિસ્તારમાં કપાસના ઊભા પાકની પરિસ્થિતિ તેમજ કપાસ કાઢીને કયા કયા શિયાળુ પાકોના વાવેતર થઈ ગયા છે અને કેટલી નુકસાની ટકાવારીમાં તમારા વિસ્તારમાં જોવા મળે છે અને ગામડે બેઠા કેવા ભાવ બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો. ખેડૂત મિત્રો, અમારો હેતુ માત્ર જાણકારીના હેતુ માટે બજાર ભાવની માહિતી સમયાંતરે તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ. અમે કોઈ પણ જણસીની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમારા સંપૂર્ણ ભરોસે તમે લઈ શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.